આ તરફ મોરબીના ઐતિહાસિક ન્યૂ પેલેસમાં પણ આગ લાગી છે। રાજવી પરિવારની માલિકીના ન્યૂ પેલેસમાં આગ લાગી। આગમાં પેલેસની અનેક ઐતિહાસિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાયો છે। પેલેસમાં ફસાયેલ મહિલાને પણ રેસ્ક્યુ કરવામાં આવી છે। પરંતુ આપ જુઓ જે પ્રકારે આગ લાગી છે તે આ દ્રશ્યો પરથી જ તેની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય। નુકસાન મોટું થયું હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાસ્કર જણાવો આગને લઈને શું સ્થિતિ છે, શું સમાચાર મળી રહ્યા છે? જી ચોક્કસથી હાલ મોરબી ફાયરની ટીમ દ્વારા જે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે આગને કારણે આ જે ઐતિહાસિક ન્યૂ પેલેસ છે તેમાં રાજવી પરિવારની જે ઐતિહાસિક વિરાસતો જે છે સચવાયેલી હતી તે હાલ આગમાં ભસ્મીભૂત થઈ ચૂકી છે। ત્યારે જે મહિલા છે તે કામ કરતી હતી તે પણ ફસાયેલી હતી, તેને પણ ફાયર ટીમ દ્વારા હેમખેમ બહાર કાઢવામાં આવી છે। હાલ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે કુલદીપસિંહ વાડા તે પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આગ પર સંપૂર્ણ કાબુ મળે ત્યારબાદ જ આ અંગે જાહેરાત કરવામાં આવશે ને હાલ આ કયા કારણોસર આ આગ લાગી છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। જી બિલકુલ ભાસ્કર, આભાર સમગ્ર માહિતી બદલ।